ગુજરાતી સિનેમા માટે આ એક ગર્વની ક્ષણ છે. એક ફિલ્મ જેણે ઇતિહાસ રચ્યો અને ગુજરાતી સિનેમાએ બોક્સ ઓફિસ ઉપર 100 કરોડથી વધારે બિઝનેસ કર્યો. જી હા, 100 કરોડની વાત કરી રહ્યો છું. જ્યારે ગુજરાતી ફિલ્મોની વાત થતી હોય ત્યારે વાત હતી કે ગુજરાતી ફિલ્મો બોલિવૂડની ફિલ્મ, સાઉથની ફિલ્મ, ઇંગ્લિશ ફિલ્મ એનાથી કેટલી ચડિયાતી છે, એનું પ્રોડક્શન કેટલું સારું છે, એમાં કલાકારો કેટલા સારા છે. પણ આજે લાલોએ સાબિત કરી દીધું કે ફિલ્મ એ ફિલ્મ છે. એવી ફિલ્મ કે જેણે પ્રેક્ષકોના દિલમાં રાજ કર્યું અને છેલ્લા 38 દિવસમાં 100 કરોડ જેટલો બિઝનેસ કર્યો. સૌપ્રથમ લાલો ફિલ્મ સાથે જોડાયેલા તમામ કલાકાર કસબીઓ, તેના ડિરેક્ટર, પ્રોડ્યુસર્સ, તે તમામને જીફા તરફથી હું હાર્દિક અભિનંદન આપું છું કે આ ફિલ્મે ગુજરાતી સિનેમાને વિશ્વ ફલક ઉપર લઈ જવાનું કામ કર્યું છે. ગુજરાતી ફિલ્મો બની જ રહી છે, ઘણી બધી ફિલ્મોએ ખૂબ સારો બિઝનેસ પણ કર્યો છે. પણ જ્યારે વાત લાલોની થતી હોય, આજે મને ચોક્કસ યાદ છે કે જે દિવસે ઓક્ટોબર મહિનાની 10 તારીખે લાલો રિલીઝ થઈ હતી ત્યારે લાલો એક ફિલ્મ આવી છે એ રીતે સૌએ તેને એક્સેપ્ટ કરી હતી. પણ જેમ જેમ ધીરે ધીરે લાલોની લોકપ્રિયતા વધી, લાલોએ લોકોના દિલમાં રાજ કરવાનું શરૂ કર્યું અને જે રીતે તેને ઓડિયન્સનો સપોર્ટ મળ્યો, આ ફિલ્મ ખરેખર બિરદાવવાને લાયક છે. કારણ કે આ ફિલ્મે પ્રેક્ષકો સુધી પહોંચવાનું કામ કર્યું છે. હું પહેલા પણ કહી ચૂક્યો છું, આજે પણ કહી રહ્યો છું, ફિલ્મ એ ફિલ્મ છે. કેટલી મોટી, કેટલી નાની, કેટલી સારી, કેટલી ખરાબ, આ કોઈ વ્યાખ્યા જ નથી. વ્યાખ્યા ફક્ત એટલી જ છે કે કોઈ પણ ફિલ્મ જે પ્રેક્ષકોને પસંદ પડે એ સાચી ફિલ્મ. એ કેટલા બજેટથી બનેલી છે, એમાં કેટલા કલાકારો છે, કેવા કલાકારો છે, કેવી રીતે બની છે, આ કશી જ વસ્તુ મહત્વની નથી. જો પ્રેક્ષકોને ગમ્યું તો એ દરેકે દરેક વસ્તુ સેકન્ડરી થઈ જાય છે. હા, એઝ અ ફિલ્મ મેકર આપણે દરેકે દરેક પ્રયત્ન કરતા હોય કે આપણી ફિલ્મ સૌથી બેસ્ટ હોય, સારામાં સારા ગીતો હોય, સારામાં સારા કલાકારો હોય, સારામાં સારું લોકેશન પણ હોય, સારામાં સારા ડિરેક્ટર અને સારામાં સારા ટેકનિકલ લોકો હોય તો ફિલ્મ સારી બને. એ વાત ચોક્કસ છે. પણ એક સારી અને સાચી વાર્તા જે ગુજરાતી પ્રેક્ષકોના દિલમાં ઉતરી જાય, ગુજરાતીઓ સુધી પહોંચે એવી એક વાર્તા કે જે લાલોએ સાબિત કર્યું કે વાત એક સીધી સાદી છે. કૃષ્ણ સદા સહાય તે, આ કૃષ્ણની વાત છે. આ દરેકે દરેક લોકોને સ્પર્શ કરી જાય એવી વાત છે. લાલોએ ખરેખર આ વિક્રમ સર્જી અને ગુજરાતી સિનેમા માટે એક નવો રસ્તો બનાવ્યો છે. આજે ગુજરાતી સિનેમા એ ખૂબ જ આગળ વધી રહ્યું છે અને વિશ્વ ફલક ઉપર ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. ત્યારે આવી 100 કરોડ સુધીનો બિઝનેસ કરનારી ફિલ્મો એ બીજા ફિલ્મ મેકર માટે એક સીમાચિહ્ન બની જશે. દરેકે દરેક ફિલ્મ મેકરને દરેક સફળ ફિલ્મમાંથી કંઈક ને કંઈક શીખવા મળતું હોય છે અને ગુજરાતી ફિલ્મ મેકરો હંમેશા નવા વિષય સાથેની નવી વાર્તાઓ સાથે પોતાની ફિલ્મ રિલીઝ કરતા હોય છે. આજે જ્યારે 2025નું વર્ષ કે જેમાં 80થી વધારે ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે અને આ ફિલ્મોની અંદર ઘણી બધી ફિલ્મો જેનું નામ લઈ શકાય એવું છે, જે ખૂબ જ સફળ થઈ છે, ત્યારે 2025નું વર્ષ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે એવું મારું માનવું છે. લાલોની સફળતાએ ગુજરાતી ફિલ્મ મેકરોને નવો રસ્તો આપ્યો છે, નવો વિચાર આપ્યો છે અને કહી દીધું છે કે ફિલ્મ એ ફિલ્મ છે. બીજી કોઈ જ વાત કોઈ ફિલ્મ મેકર માટે મહત્વની નથી. ફક્ત એક જ વાત, સાચી વાર્તા, સારી વાર્તા જે પ્રેક્ષકો સુધી પહોંચે અને પ્રેક્ષકોને ગમે તો એ ફિલ્મ સુપરહિટ હંમેશા થાય. લાલોની સફળતા માટે ફરી એક વખત લાલોની સમગ્ર ટીમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ અભિનંદન.